આપણે નંબર 81માં આવ્યા, યશાજી મહારાજ. 81 ना। હા. આ સૂત્ર બહુ પ્રેક્ટિકલ છે. થોવા હારો થોવ ભનિયો, જો હોઈ થોવ નિદ્દો, થોવો વહી ઉવગરણો, તસ્સવુ દેવા વિપણમંતી. દેવતા એને વંદન કરે છે. એને ભગવાન મહાવીરની ધર્મ દેશનાનો જે લક્ષ્ય છે એને કોને વધારે પડતું મહત્વ આપીને કહ્યું છે, તો એ મનુષ્ય માટે કહ્યું છે. એ સ્વર્ગલોકનો કોઈ પ્રલોભન નથી આપતા કે નરકનો ભય ઠીક છે, આવું તમે અહીંયા દુઃખ આપો તો ત્યાં દુઃખ મળશે, આ રીતે એનું મહત્વ છે. પણ જીવનનું જે શિક્ષાનું ભાર છે, કેન્દ્ર છે, એ મનુષ્ય જીવન છે કે તમારું જીવન કેવું હોવું જોઈએ. તો દેવા દશકાલિક સૂત્રનું પહેલી જ ગાથા અહિંસા સંજમો તવો, અહિંસા સંજમો તવો દેવા વિત્તમ નવમ સંતિ, જસ ધમ્મે સયામનો. જેનો અહિંસા સંયમ તપ આ ધર્મમાં જેનું મન રમેલું છે એને દેવા વિત્તમ નમમ સંતિ, જસ ધમ્મ સયામનો. એને દેવતા પણ આવીને પ્રણામ કરશે. એટલે દેવતાને પ્રણામ કરવાની જરૂરત નથી કે દેવતા પાછળ પાગલ થવાની જરૂરત નથી કે અમને દેવલોકમાં જશું, દેવલોકમાં જશું, દેવતા મળે કે દેવતા આટલા મહત્વપૂર્ણ છે, એ નથી. દેવતા પણ તમને પગે લાગશે. તમારું જીવન દેવતા કરતા પણ સારું હશે. અને એના માટે એક ખૂબ પ્રિય સંબોધન છે મહાવીરનો, દેવાનું પિયા. તો દેવતાને પણ જે પ્રિય લાગે એવું એવા કોણ છો? તો તમે છો, મનુષ્ય છે. દેવાનું પ્રિયા, દેવતા પણ જેને પ્રેમ કરે એવા કોણ છે? તો મનુષ્ય છે, તમે છો. એટલે મહાવીરનો સંબોધન દરેક માટે દેવાનું પિયા. એટલે તને દેવતા પણ તને દેવતા પણ ને પણ પ્રિય લાગે છે. તું એટલો મહાન છે. દેવતા પણ તને પગે લાગશે એવું તારું જીવન હોવું જોઈએ. તો આપમાં પણ એ જ કહ્યું કે તસ્સવ દેવા વિપણમંતી. એને દેવતા પણ પગે લાગશે એવું જીવન હોવું જોઈએ. તો કેવી રીતે થઈ શકે છે? તો દશવેકાલિકમાં તો કીધું કે અહિંસા સંયમો તવો. હાલો, મારો હમણાં ક્લાસ ચાલે છે, હું પછી વાત કરું. ધમ્મો મંગલ મુક્તિઠમ, ધર્મ મંગલ છે, ઉત્કૃષ્ટ છે. અને એ ધર્મ કેવો છે? અહિંસા સંયમો તવો, અહિંસા અને સંયમ રૂપ છે. આવા ધર્મનું પાલન કરવા વાળા ને દેવતા પણ પગે લાગે છે. અહીંયા એનાથી પણ સહેલી વાત કરી છે. શું કરી છે? ધર્મની કોઈ ચર્ચા નથી કરી. તસ્સહુ દેવા પનમંતી, એને દેવતા પગે લાગે છે. કોને પગે લાગે છે? થોવા હારો, જેનો આહાર થોડું છે, એના આહારનું પ્રમાણ બહુ વધારે નથી, અલ્પાહારી છે. થોવા હારો, થોવ ભન્યો, થોડુંક બોલે છે, ઓછું બોલે છે. જો હોય થોવ નિદ્દો, એની નિદ્રા પણ કેટલી છે? થોવ નિદ્રા, એટલે નિદ્રા પણ એની ઓછી છે, થોડી છે. થોવો વહી ઉવગરનો, ઉપાધિ સાધન અને જે કામ આવશ્યકતા એની
વહી ઉવગરણો એ કેવી છે? થોવો. થોવો એટલે થોડું. એના વાપરવાના સાધનો, જે આવશ્યક સાધનોનો ઉપયોગ જે કરે છે, એ એના સાધનાનો ગણતરી પણ બહુ ઓછી છે. તસ્સહુ દેવા વિપનમંતી, જે ઓછું ખાય છે, થોડું ખાય છે, થોડું બોલે છે, થોડી વાર નીંદ લે છે, અને ધર્મોપકરણ, ઉપકરણ એટલે સાધન, એટલે આવશ્યકતા મુજબ જે જે સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ, મકાન છે, કપડાં છે, આવશ્યક વસ્તુઓ છે, એ બધી ઓછી છે. ઉપકરણ, ઉપકરણ એટલે સાધનો ઓછા ઓછા સાધનમાં જીવે છે, એકદમ સાદગાઈથી આવશ્યકતા પ્રમાણે રાખે છે, એનાથી વધારે રાખતા નથી, એટલે પરિગ્રહ નથી, ઓછું પરિગ્રહ છે. તસ્સહુ દેવા પણમંતી, એને દેવતા પ્રણામ કરે છે. કુંભકર્ણની જેમ 6 મહિના સૂવે નહીં. કેટલી નિદ્રા છે! તમે સમાચારી અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્રનું જોશો તો એમાં શું છે કે તમારે આવશ્યકતાને પૂરી કરવા માટે, ભોજન છે કે કામ, દૈનિક દિનચર્યા છે, એના માટે 1 પ્રહર, પહેલું સ્વાધ્યાય, બીજું ધ્યાન, ત્રીજું સ્વાધ્યાય, અને પછી ચોથું પ્રહર છે આહારનું. આહાર વિહાર, જ્યાં કંઈ જવું હોય, જે કંઈ કામ કરવું હોય, એ બધું ચોથા પ્રહરમાં. પછી પાછું સાંજનો, બપોર પછી પ્રહર શરૂ થઈ જાય, સાંજના પછી તો પહેલો સ્વાધ્યાય, ધ્યાન, સ્વાધ્યાય અને નિદ્રા. એટલે 1 પ્રહર આહાર વિહાર એના માટે, અને 1 પ્રહર ઊંઘ માટે. એટલે ઓછું ખાય તો ઊંઘ પણ ઓછી આવે. વધારે ગરિષ્ઠ ભોજન કરો, વધારે પેટ ઉપર વજન આવે, ભાર લાગે, એવું થાય, બેચેની થાય, આટલું બધું વધારે પડતું ખાય તો પછી એને સુવાની જરૂરત પડે જ, એને ઊંઘ આવશે, પ્રમાદમાં એ જીવશે. તો એની આહાર વધારે અને નિદ્રા વધારે. અને પછી આવશ્યકતામાં આ કરો, આ મૂકો, આખો દિવસ આ અલમારી ઠીક કરો, આ અલમારી ઠીક કરો, અહીંયા સામાન જુઓ, ત્યાં સામાન જુઓ, આનું સામાન કાઢીને આમાં નાખો, આનું સામાન કાઢીને આમાં નાખો, આમાં જ આખો દિવસ જાય. અને થોડા સાધનો હશે. અને આજના પ્રમાણે, પહેલા તો લોકોને 1 વર્ષ સુધીનો ધાન, અનાજ બધું ભેગું કરીને રાખવું પડતું હતું, પછી એનો પલેવનો કરવું જોતું હતું. એક સારું છે કે ખરાબ થઈ ગયું, વરસાદ આવે એના પહેલા, વરસાદનો સમય નીકળી જાય એના પછી, તો એ બધામાં ટાઈમ લાગતું હતું. પણ હવે તો આટલું બધું ટાઈમ લાગતું નથી. મહિનામાં 1 દિવસ માર્કેટ જાઓ અને બધી આવશ્યક વસ્તુ લઈ આવો તો થઈ જાય, અને એ જ દિવસે પાછું બધા ડબ્બામાં ભરી રાખો, કરી રાખો તો પતી ગયું. પણ આખો મહિનો જ્યારે કંઈ કરવા જાઓ રસોઈમાં, આ નથી, આ નથી, આ લાવવું છે, આ લાવવું છે, એ જ બધી વાત. કારણ ટાઈમ મેનેજમેન્ટ નથી, વર્ક મેનેજમેન્ટ નથી. એટલે આપણું ટાઈમ કેટલું બચાવવું જોઈએ, એની બરાબર એને વ્યવસ્થા કરવી જોઈએ. પ્લાનિંગ બરાબર વિચારીને કરવું જોઈએ. કે એક વખત આપણે માર્કેટમાં ગયા તો વારે ઘડી રોજ રોજ જવાની જરૂર નથી. એક વખત જઈને આપણે બધું સામાન લાવી શકીએ છીએ. એક ટ્રીપમાં કામ થાય તો એના માટે રોજનો ટાઈમ કાઢવાની જરૂરત નથી. રોજનો ગાડીનો આવવાનું જવાનું એ ખોટા ખર્ચા છે, અપવ્યય છે. આ શક્તિનો અપવ્યય છે, એનર્જીનો અપવ્યય છે, પૈસાનો અપવ્યય છે, અને ટાઈમનો અપવ્યય છે. અપવ્યય એટલે નુકસાન છે. આપણે જરૂરત નથી એના કરતાં વધારે ખર્ચ કરીએ છીએ. આપણી એનર્જી પણ, આપણી એનર્જી છે. આખરે રોજ રોજ તમે કલાક સુધી માર્કેટમાં, તડકામાં, વરસાદમાં, હવે નૈરોબીમાં તો મોસમ આટલું ગરમ નથી, પણ અહીંયા 9-10 વાગ્યા પછી તો બહાર નીકળી નહીં શકો. આવા સમયમાં માર્કેટમાં જવાનું, કામ કરવાનું, થાકીને આવવાનું, પછી હેરાન થવાનું, પછી બધા ઉપર ચીડચીડ કરવાની, ગુસ્સો કરવાનું, આ ખોટા ધંધા છે બધા.
હું જ એકલી કામ કરું છું, મને જ કરવું પડે છે, મારે જ જોવું પડે છે. આ પાછું ઉપરથી બીજા બધા ઉપર એમ દેખાડવાનું જાણે હું કેટલી બિઝી છું અને બધા નકામા છે. તો આ ખોટી ઝંઝટ આપણે કરી રહ્યા છીએ. આપણા જીવનનો આ કેટલું ભાગ આપણે બચાવીને સારા માર્ગે, સારા કારણમાં, સારી જગ્યા ઉપર વાપરી શકીએ છીએ. તો થોવા હારો થોવ ભનિવો, થોવા હારો થોવ ભનિવોય, જો હોઈ થોવ નિદ્દોય, થોવો વહી ઉવગરણો, તસ્સવ દેવા વિપણમંતી. એને દેવતા પણ પગે લાગે તો સમાજમાં, પરિવારમાં એનો સન્માન, એનો આદર થાય કે નહીં થાય? થાય. વધારેમાં વધારે કોના માટે સમય આપણે આપીએ છીએ કે હું આ ધર્મ ધ્યાન કરું, હું આ કરું તો હું સ્વર્ગમાં જઈશ, પછી દેવતા મને મદદ કરશે, આની પગે લાગુ, આને મંદિરમાં જવું, આ પગે લાગવું, આની પૂજા પાઠ કરું, આના જાપ કરું. આ બધું શું કરવાનું? એક વિતરાગ પ્રભુ, એક અરહંત પ્રભુ, એ આરાધ્ય છે. બસ એને હું પગે લાગું છું, પછી બાકી બધા મને પગે લાગે. કેટલું મોટું, કેટલું સુંદર છે ને, કે હું એકમાત્ર પરમાત્માને પ્રણામ કરું તો બાકી બધા મને પ્રણામ કરે. એ જ ઈચ્છા હોય ને આપણે, કે બધા મને માન સન્માન આપે. તો આપણે બધું આ જોઈએ છે, તો એના માટે શું કરવું છે? થોડું થોડું કરો. શું થોડું થોડું કરવાનું? આહારને થોડું કરો, નિદ્રાને થોડો કરો, પરિગ્રહને થોડું કરો. આ 4 વાતો છે બસ. 4 વાતોમાં બધું આવી ગયું. અને બોલવાનું થોડું બોલો. થોડું બોલો તો એનું માન સન્માન સચવાય. ખોટું બોલવાની જગ્યા ન બચે. કોઈ આલોચના નહીં કરે કે બસ આવશે એટલે બોલવાનું શરૂ કરશે, કોઈને ટાઈમ નહીં મળે. ઘણી વખત આપણે પ્રોગ્રામમાં જઈએ ને તો એ જ હોય, એ આવે ને હવે 1 કલાક સુધી માઇક છોડશે નહીં, એટલે લોકો પહેલા જ એના નામથી બગાસા લેવાનું શરૂ કરે. તો આટલું બધું બોલવાનું, તો ઓછું બોલો, ઓછું બોલો. જેટલું સૂત્રાત્મક. હવે આવા નાની નાની વાતો યાદ રાખવા કેટલું સહેલી થઈ જાય ને. બરાબર આખા દિવસમાં એક સૂક્તિ પણ યાદ રહી જાય કે ઓછું ખાવાનું, ઓછું બોલવાનું, ઓછું સૂવાનું અને ઓછો પરિગ્રહ રાખવાનો. બસ 4 વાતો છે. આ 4 વાતોમાં આપણા આંગળા વધારે છે, 5 છે, અને વાતો કેટલી છે? માત્ર 4 છે. અને 4માં આખા દિવસની શું આવે છે? આવશ્યકતા બધી પૂરી થઈ જાય. આપણો આખા જીવનના, આખા દિવસના લાઈફમાં જે કરવા જેવું છે આપણે શું કરીએ છીએ? 4 જ વાતો કરીએ છીએ. ખાવા પીવાનું કરીએ છીએ, બોલવાનું કરીએ છીએ, પછી સુવાનું કામ કરીએ છીએ, પછી બધું સામાન લાવવાનું, લઈ જવાનું, મૂકવાનું, સવારવાનું, સજાવવાનું, કરવાનું, આમાં ટાઈમ જાય છે. આ જ તો આપણી પ્રવૃત્તિ છે આખા દિવસની. તો આખા દિવસની પ્રવૃત્તિને માત્ર 4 શબ્દમાં કહી દીધું, અને એ તો આપણે રોજ કરીએ જ છીએ. કપડાં નાહ્યા પછી કપડાં પહેરવાના છે, તો એ કપડાં માટે 10 મિનિટ તો કપાટ પાસે જઈને, અલમારી પાસે જઈને ઊભા રહીએ. હવે આજે શું પહેરવું છે એ વિચારવું પડે છે. તો ઢગલા હોય તો પછી વિચાર જ કરવું પડે ને. અને થોડા રાખો, નહીં તો પછી એનો પ્રોગ્રામ બનાવી લો કે સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ, શુક્રવારે આ, અને લાઈનથી એને ગોઠવી દો 1 દિવસમાં. એટલે 7 દિવસમાં તમારે કેટલું ટાઈમ બચાવી શકો? કેટલું ટાઈમ બચાવી શકો ને. તો બસ આ જ છે કે તમે સમયનો દુરુપયોગ થાય. સમય વેડફાય છે, સમયના પાછળ જિંદગી વેડફાય છે. લાઈફ શું છે? આપણે લાઈફની ગણતરી કરીને કે 80 વર્ષના છે, કે 4 વર્ષના છે, કે 10 વર્ષના છે, તો વર્ષ એટલે શું? સમય છે.
એ સમયથી આપણે લાઈફની ગણતરી કરીએ છીએ. આપણા આયુષ્ય કેટલું છે એ સમય નક્કી કરે છે ને, કે એક દિવસ કે એક મહિનો કે એક વર્ષ, આ બધું શેના ઉપર ચાલે છે? આપણું એના ઉપર, એને જ આપણે લાઈફ કહીએ છીએ. તો આપણે સમય અને લાઈફને જુદું નહીં કરો. આપણું એક દિવસ વેડફાઈ ગયો એટલે આપણું જીવનનું એક દિવસ ખતમ થઈ ગયું. આપણી બહુમૂલ્ય જીવનમાંથી એક વર્ષ નીકળી ગયો એમને એમ, પછી શું રહેશે પાછળ? તો એક દિવસમાં કેટલું ટાઈમ બચાવ્યું, એટલે લાઈફનો સારામાં સારો ઉપયોગ આપણે શું કર્યું એ આપણે જોવાનું છે. તો તમે સારી રીતે જીવો તો દેવતા પણ તમને પ્રણામ કરશે. થોવા હારો થોવ ભનિયો, થોવા હારો થોવ ભનિયોય, જો હોઈ થોવ નિદ્દોય, થોવો વહી ઉવગરનો, તત્સમુ દેવા વિપણમંતી. એને દેવતા પણ પગે લાગે છે. તો દેવતા પાછળ ભાગો નહીં, એ તમને પગે લાગવા માટે આવશે. પણ કરવું શું એના માટે? કરવું શું એના માટે? તો બસ એટલું જ છે કે તમે આહાર ઓછું કરો, પંચાયત લોકોની ઓછી કરો, જેના સાથે કંઈ લેવા દેવા નથી, જેનાથી કંઈ નીકળવાનું નથી, એવી વ્યર્થની વાતો દુનિયાની આખાની પાછા કરતા રહીશું આપણે. તો ફાલતુની વાતોમાં ટાઈમ નહીં બગાડો. થોવા હારો થોવ ભનિયો, જો હોઈ થોવ નિદ્દોય, થોવો વહી ઉવગરણો, તત્સૌ દેવા વિપણમંતી. चित्त से गग ગયા હવઈ જાનમ. તો કે ટાઈમ બચાવીને શું કરશું? ટાઈમ બચાવીને શું કરશું? તમારું પોતાનું તમે જીવન, તમારું લાઈફ શું છે એ જુઓ, અને પોતાને સમજવું, પોતાને જોવાનું, પોતાને સમજવાનું એ ધ્યાન છે. તો ધ્યાન શું છે? ચિત્તસ્સ, ચિત્તને, એકક ગયા, એકક ગયા, એ સમાં મળી ગયો એટલે ચિત્ત સે ગગ ગયા હવઈ જાનમ. ચિત્તને તમે એક જગ્યા ઉપર કેન્દ્રિત કરો. ચિત્ત સે ગગ ગયા હવઈ જાનમ. ચિત્ત એ ગગ ગયા હવઈ જાનમ. ચિત્તને એકાગ્ર કરો, એ જ ધ્યાન છે. એ નાની નાની વાત ઉપર છે. ચાવી અલમારી સરખી રીતે બંધ કરી, પછી ચાવી ક્યાં મૂકી દીધી? કોઈના હાથેમાં ન આવે તો જરા સારી રીતે રાખવું, અને કોઈને ખબર પડે કે આ જગ્યા ઉપર મૂકી છે તો આપણે બીજી જગ્યા ઉપર મૂકવાનો. આ બધા ઉપદ્વ્યાપ કરવામાં આપણે જ ભૂલી જઈએ કે ચાવી ક્યાં રાખી છે. એ સંતાડીને રાખવામાં આપણે ભૂલી જઈએ ક્યાં રાખી છે. આપણે જ ગોતવું પડે છે. એક ચાવીની વાત નથી, દરેક વાતમાં છે. કે એક વસ્તુ લેવા માટે ગયા, અને ઘણા લોકોને મેં જોયું અલમારી પાસે જઈને ઊભા થાય અને પછી વિચારે, હું શા માટે અહીંયા આવ્યો હતો, શા માટે અલમારી ખોલી, શું કામમાંથી આવ્યા હતા? ભૂલી જાય. અલમારીમાંથી ફાઇલ કાઢવી છે, પુસ્તકો કાઢવી છે, એટલા માટે જઈને અલમારી પાસે ઊભા છે અને વિચારે છે, હું શા માટે આવ્યું? ભૂલી ગયા. પછી જઈને પાછા બેસી ટેબલ ઉપર, પછી અરે એનો એડ્રેસ લેવા માટે ગયા હતા. યશાજી મહારાજ, આ પરિસ્થિતિ છે. અને આ બધું, અને આ આપણે પછી આખો દિવસ એમ જ બોલે, હું ભૂલી જાઉં છું, હું ભૂલી જાઉં છું, ભૂલી જાઉં છું. અને એ બોલ બોલ કરીને પાછું સ્વભાવ એવું થઈ જાય. એક સ્વસ્થ વ્યક્તિને પણ કોઈ કહે કે તું બીમાર છો, બીમાર છો, બીમાર છો, તો એને એવું લાગશે સાચું હું બીમાર છું. આ સાયકોલોજી છે. તો આપણા દિમાગને પણ આપણે એ જ સુઝાવ આપીએ છીએ કે હું ભૂલી જાઉં છું, હું ભૂલી જાઉં છું, હું ભૂલી જાઉં છું. તો દિમાગ ભૂલવાનો શરૂ કરી દે.
તો જેટલું પોઝિટિવલી અને જેટલું સારું વિચારશો કે હું બહુ સારી છું, હું બહુ સારી રીતે કામ કરું છું, મારી લાઈફ હું બરાબર સરખી રીતે વિચારીને જીવું છું, તમે પોતાને પોઝિટિવલી તૈયાર કરો. તો જેટલા પોઝિટિવલી પોતાને તૈયાર કરશો એટલું ડિપ્રેશનમાં લોકો ઓછા જશે. હવે યશસ્વી મહારાજ. જેવી રીતે કોરોનાનો આપણો અનુભવ છે, હા. કોરોનાના બીમારીથી જેટલા નથી ગયા એટલા એના ટેન્શનથી ગયા, અને એના ટેન્શનમાં એટલા ડિપ્રેશનમાં ગયા લોકો. શું કામ? આ બીમારી છે, પછી એના માટે દવા શું કરશે, એને આમ કરવું જોઈએ, દૂર રહેવું જોઈએ, કોઈના સાથે વાત ન કરવી જોઈએ, આ ન કરવું, એ ન કરવું. આખો દિવસ એ જ વિચારવાનું, આખો દિવસ એ જ ન્યૂઝ સાંભળવાના. તો પોતાના દિમાગને, પોતાના સ્વાસ્થ્યને, પોતાના મનને, પોતાના ચિત્તને એવી રીતે આપણે કરી દઈએ છીએ કે એને જ ગ્રહણ કરે પછી. તો એટલા માટે પોઝિટિવ થઈએ, સારા વિચાર કરીએ, સારા ગ્રંથો વાંચીએ, સારું મ્યુઝિક સાંભળીએ. બીમાર છે ઠીક છે, આ શરીરનું છે, અને બધાને કરવાની પંચાયત કરવાની કે આખો દિવસમાં 50 ફોન એ જ લેવાના, કેમ છો, કેમ છો, કેમ છો, દવા લીધી, આમ કર્યું, આમ કર્યું. આના પંચાયતમાં જવું એના કરતા જેને કેવું છે, કોણ ચિકિત્સા કરશે? ડોક્ટર કરશે. કોણ સેવા કરશે? જે 2-4 વ્યક્તિ છે એ સેવા કરશે. ત્યાં સુધી બરાબર છે કે આજે આમ છે, આ કરવાનું છે, આ થઈ ગયું છે. એક વખત વાત કરી લીધી ડોક્ટર સાથે, સમજી લીધું, એ પ્રમાણે ચાલવાનું. પછી આખો દિવસ એની ટેન્શન નહીં, એ વાતો નહીં. કોઈ યશાજી બીમાર મહારાજ. વ્યક્તિને સાતા પૂછવા જાય તો એવી વાતો કરશે કે બિચારો હું દીક્ષા લીધા પછી થોડા દિવસ પછી જ મારું એક ઓપરેશન હતું, અને હું હોસ્પિટલમાં હતી. તો બધા આવે ને સાતા પૂછવા ઓપરેશન પહેલા, હા આમ છે, આમ છે. પછી એ લોકો વાતો કરે એવી રીતે, ઓલાને આમ તકલીફ થઈ તો એનું ઓપરેશન કરવા ગયા, એ સક્સેસ ન થયું. એનો આ થયું હતું, આ તકલીફ થઈ ગઈ હતી, એ ગુજરી ગયા, આ થઈ ગયું, આ થઈ ગયું, એવી રીતે વાતો. તો મેં કીધું, મોટા માસતી જે હતા રંભા કૌરજી, એ બહુ અમારા બધાનું ખૂબ ધ્યાન રાખતા હતા, બહુ સેવા કરતા હતા. તો એ હતા મારી પાસે. મેં કહ્યું, બડા મહારાજ તમે મંગલ પાઠ સાંભળાવો ને, બડા મહારાજ તમે એને બધા લોકોને નવકાર મંત્ર બોલવાનું કહો ને તો લોકો સબ બોલવાનું. તો મેં કે આ શું વાતો છે ફાલતુ? આપણે માહોલ એવી રીતે કરી નાખીએ છીએ કે એક બીમાર વ્યક્તિને એમ થશે કે ઓ હું ઓપરેશન કરવા જાઉં છું, પાછો આવીશ કે નહીં ઓપરેશન થિયેટરમાંથી. તો એવા જાતના એક આપણે કરીએ છીએ. એના કરતાં કંઈ સારી વાતો કરીએ, સારા વિચાર કરીએ, સારી વાર્તાઓ કરીએ. યશાજી મહારાજ, મતે હા મંદામી, અહીંયા હાજી. ચિત્તનો અર્થ છે ઉપયોગ રાખવાનો, તમારા જે કરતા હોય એના ઉપર એક દ્વારા શું ઉપયોગ, કે આત્માનું ચિત્ત કે છે આ? હા? અહીંયા ચિત્તસે ચિત્ત ચિત્તસે ચિત્ત એટલે ગયા છે. વૃત્તિ, ચિત્ત વૃત્તિ. ચિત્તવૃત્તિ. આત્મા અલગ છે અને ચિત્ત અલગ છે. ઓકે. તો ચિત્તવૃત્તિ એટલે આપણું હા ઉપયોગ. ઉપયોગ. હા, ઉપયોગ પણ કહી શકાય. ચિત્તને એક જગ્યા ઉપર, હા. જેને આપણે મન કહીએ ને, એ મનના પહેલાની જે અવસ્થા છે એ ચિત્ત છે. ઓકે. પણ પ્રેક્ટિકલી આપણે આપણે કેવી રીતે કહીએ ને કે કરીએ? માળા કરવા બેઠા, આપણે માળા કરીએ, જાપ હમ. કરીએ, હા, મોઢામાં નવકાર મંત્ર છે, મનકા એક પછી એક આપણે કરીએ છીએ, અને મન ક્યાં છે? બીજે ક્યાંક. બીજી જગ્યા, બધી જગ્યા. હમ. ઓલાને ફોન કરીને કીધું તું નવકાર મંત્રનો જાપ છે, કર્યું કે નહીં કર્યું ખબર નહીં, ક્યાં કરવાના છે, એને ક્યાં ટાઈમ મળવાનું છે. આ અરે બાબા, કેટલું પણ કોઈના ઉપર એ કર્યું બી હશે, સારું કર્યું હશે, તો પણ આપણે પહેલા એનો વિચારી જ લઈએ કે એને નહીં જ કર્યું હશે. એટલે આપણે તો જે આ વસ્તુ બધું કરતા કોણ હોય કરે એમાં છે? ચિત્ત મન કરે છે. રાખવાનું.
ચિત્ત. એટલે મન જ્યાં જ્યાં હોય ત્યાં આપણું ફોકસ રાખવાનું એમને. હા, એક એકાગ્ર. વિષય ઉપર, હા, એક ઓકે. એક વિષય ઉપર. યા. હવે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે, તો સ્વાધ્યાયમાં જ મન બરાબર એના તરફ હોવું જોઈએ. ચિત્તસ્સ એગગ્ગયા હવૈ જાનમ. હવે ધ્યાનમાં પણ કયા પ્રકારના ભાવ, કઈ અવસ્થા હોવી જોઈએ? તો અન્નમ ઇમમ શરીરમ અન્નો જીવુતિ એવ કય બુદ્ધિ. અન્નમ ઇમમ શરીરમ, અન્ય છે આ શરીર. અન્નો જીવુતિ એવ, અન્ય છે જીવ, એટલે ચૈતન્ય આત્મા અલગ છે, અને આ શરીર છે અને આ આત્મા છે. એવા કઈ બુદ્ધિ, એવી તત્વ બુદ્ધિ દ્વારા શું કરો? દુઃખ પરિકિલેશકરમ, દુઃખ અને ક્લેશ જનક કોણ છે? છિંદ, એને નષ્ટ કરો. કોને નષ્ટ કરો? મમત્વ, મમત્તમ શરીરાવો, શરીરના પ્રતિની મમતા જે છે એનો તમે ત્યાગ કરો. શરીર પ્રતિ મમત્વ છે કે મને કંઈ થઈ ન જાય, મને કંઈ થઈ ન જાય. આ જે શરીરના પ્રતિ મમત્વ છે, આસક્તિ છે શરીરના પ્રતિ, એને ઓછું કેવી રીતે કરવાનું? કે મારું અસ્તિત્વ અલગ છે અને શરીર અલગ છે. આત્મા કોઈ દિવસ વધતી કે ઘટતી નથી. પણ શું થાય છે? આપણે જ્યારે જન્મ લીધું ત્યારે આપણા હાથ કેવા હતા, પગ કેવા હતા, મોઢું કેટલું હતું, આપણી હાઈટ શું હતી. પછી 1 મહિના પછી કોઈ પણ એક બાળકની હોસ્પિટલની એની રિપોર્ટ તમે કાઢીને જુઓ તો બરાબર તમે જોશો કે 1 મહિનામાં કેટલું છે, 2 મહિનામાં કેટલું છે, 9 મહિનામાં કેટલું છે, 1 વર્ષમાં કેટલું છે, 2 વર્ષમાં કેટલું છે, 3 વર્ષમાં કેટલું છે. ચલો જવા દો, નાનપણનું નથી યાદ આવતું, પણ એટલું તો યાદ આવે છે કે 5-6 વર્ષના હતા ત્યારે આપણે પહેલી ક્લાસમાં હતા, પછી બીજી ક્લાસમાં 7 વર્ષમાં બીજી ક્લાસમાં આવ્યા, 8 વર્ષમાં ત્રીજી ક્લાસમાં આવ્યા, 9 વર્ષમાં ચોથી ક્લાસમાં આવ્યા. આપણી એ વખત હાઈટ કેટલી હતી? પછી હાઈટ વધતી ગઈ, પછી આપણે એજ્યુકેશન વધતું ગયું. પહેલા આપણને ખાલી ચોપડાનું જેટલું વાંચતા હતા એટલું જ ખબર પડતી હતી. ABCD પણ આપણે સ્લેટ ઉપર આમ દોરીને લખીને ભણ્યા. પછી જ્યારે બોલવાનું શરૂ કર્યું, એને લખતા હતા ત્યારે આપણે શીખડાવ્યું. આપણને શું શીખડાવ્યું? A ફોર એપલ. હવે તમે એરપ્લેન લખો તો પછી ત્યારે એ પહેલા લખતી વખતે આપણે એમ બોલીએ A ફોર એપલ? નથી બોલતા. ત્યારે શું થાય? ખાલી સીધું આપણે એરનો સ્પેલિંગ પણ નથી બોલતા, સીધું એર બોલી છે એક સાથે. તો આ જે ફરક પડ્યું આપણા જ્ઞાનમાં, આપણા સમજમાં, આપણે લખવામાં, વાંચવામાં. પહેલા એક પેજ લખવામાં કેટલું ટાઈમ લાગતું હતું, હવે કેટલું લાગે છે ટાઈમ? ત્યારે એક શબ્દ ઉપર રોકાઈ જવું પડતું હતું. પછી રાઈટ છે કે રોંગ છે એ વિચાર કરવું પડતું હતું. હવે નથી એવું કરવું પડતું. તો કેટલું ફેર પડી ગયું છે. પહેલા આપણે બોલવામાં, લખવામાં આટલું ફેર પડે છે. તો આ જે વિકાસ થયું છે, આ વિકાસ શેનું થાય છે? એક તરફ શરીરનું થયું છે, એક તરફ જ્ઞાનનું થયું છે. તો જ્ઞાન કોનું છે? અને 1 વર્ષ એટલે બધાના શરીરનું 1 વર્ષ થાય છે. પણ જ્ઞાન બધાનું એક સરખું થાય છે? નથી થતું.
બધાનું સરખું થાય છે કે એક વર્ષમાં ભલે એક ક્લાસમાં ભણવાવાળા છોકરાઓ જે ચોથી ક્લાસમાં હતા એ એક વર્ષ પછી જ પાંચમી ક્લાસમાં જશે, તો પણ એની ભણવાની, એના માર્ક્સ, એના સબ્જેક્ટની નોલેજ એ બધાની જુદી જુદી છે. એનો મતલબ છે કે શરીરથી અલગ કાંઈક અલગ છે. એ કોણ છે? એ કોણ છે? એ જ્ઞાન કોના પાસે છે? એ અલગ છે. આત્મા અલગ છે અને શરીર અલગ છે. તો આ આધિ વ્યાધિ જે પણ કંઈ છે, દુઃખ છે, ક્લેશ છે, એ કોને છે? એક શાક ફ્રૂટ ખાતા ખાતા એક ચાકુ લાગી ગયું, લોહી આવી ગયું, તો લોહી શેનાથી આવ્યું? બ્લડ ક્યાંથી આવ્યું? આત્માનું છે કે શરીરનું છે? કપાઈ ગયું, કોણ કપાઈ ગયું? આત્મા કપાઈ ગયું કે આંગળી કપાઈ ગઈ, શરીર કપાઈ ગઈ? ભરતને જે કેવલ જ્ઞાન થયું, એ ભરતને કેવલ જ્ઞાન કેવી રીતે થયું? દુઃખ અને ક્લેશ કેવી રીતે મટ્યો? આશ્ચર્ય થાય છે જો આપણે વિચારીએ ને કે એક રાજ્યની વ્યવસ્થા કરવા માટે બધા ભાઈઓને એને કીધું કે આપણે આ રીતે રાજ્યની વ્યવસ્થા કરવી જોઈએ. બધા રાજ્યની જુદી જુદી વ્યવસ્થા, જુદા જુદા નિયમો, એના કરતા એક સેન્ટ્રલ ગવર્મેન્ટ, લોકતંત્ર પ્રણાલી, ગણતંત્ર પ્રણાલી આપણે લાવવાની છે. તો એક રાજા બીજા રાજાને સહાયતા કરે, એકબીજાના સાથે એક સંબંધ રાખે, એકબીજા સાથે બિઝનેસ રાખે, એક સરખું એના જેવી રીતે બધા સાથે થાય. તો એ રીતે વ્યવસ્થા કરવાનું એ સમજમાં ફેર પડ્યું. 98 ભાઈ તો ગયા ઋષભદેવ પાસે, પછી ત્યાં દીક્ષા લઈ લીધી. અને બાહુબલી એ કે હું મારો રાજ્ય નહીં આપું, કારણ રાજ્ય લેવું તો લડીને લે. યુદ્ધ થયું. કોના માટે યુદ્ધ કર્યું? ભરત રાજ્ય માટે યુદ્ધ કરવા ગયા. પછી હારવા જેવી સ્થિતિ આવી. પછી બાહુબલી પોતાનું રાજ્ય છોડીને નીકળી ગયા. હવે ઘરમાં બે માણસમાં જો કોઈ વાતચીત થાય અને ઝઘડો થઈ જાય, આ અહીંયા નથી મૂકવું, આ અહીંયા નથી મૂકવું, આ બધાને લઈ શકે, આ બધા લઈ શકે, એવું તો ચાલે જ ને. આ નેપકિન છે, આ બધા વાપરી શકે છે, બધા હાથ જમ્યા પછી એને પોછી શકે છે, પણ આ મારો પર્સનલ નેપકિન છે, એને કોઈ અડવાનું નહીં, કોઈ હાથ પૂછે મને ગમે નહીં, એ તો આપણે કહીએ ને. તો વ્યવસ્થા તો આપણે કરી ને, બધા માટે કરી, આપણા માટે કરી. તો આ વ્યવસ્થા કરી, એમાં બાહુબલીને ગુસ્સો આવ્યો, ન પસંદ કરી, લડાઈ થઈ ગઈ, તો બાહુબલી છોડીને નીકળી ગયા. હવે ઘરમાં આપણે બે જણને કઈ વાત કરીને ઘર છોડીને વયો જાય તો દુઃખ થાય કે નહીં થાય? દુઃખ થાય કે નહીં થાય? દુઃખ થાય. ત્યારે કેવલ જ્ઞાન ન થયું ભરતને. બાહુબલી રાજ્ય મૂકીને વયો ગયો તો કેવલ જ્ઞાન ન થયું. અને કેવલ જ્ઞાન ક્યાં થયું? જ્યારે અરીસા ભવનમાં ગયા, જ્યારે બધું જોયું અને એક વીંટી આ શરીરથી કાઢીને અલગ મૂકી દીધી એટલે પડી ગઈ. એટલું કેટલી વખત એને વીંટી કાઢી હશે, કેટલી વખત વીંટી પહેરી હશે. વર્ણન છે એના કે લોકો આટલા તેલ લગાડે છે, આટલું ઉપટન લગાડે છે, આવી રીતે આટલા કલર્સથી સ્નાન કરાવે છે, આટલી ઔષધિ લગાડીને સ્નાન કરે છે, આ દાગીના કાઢ્યા, પછી શરીરને પોછવું, પછી દાગીના પહેર્યા. આ બધા તો વર્ણન આપણે સાંભળીએ જ છે, તે કર્યું જ હશે ને રોજ. ત્યારે કેવલ જ્ઞાન ન થયું, પણ એ વીંટી પડી ગઈ અને આંગળી સામે જોયું કે આંગળીમાં જે નિશાન થઈ ગયું છે એ સારું નથી લાગતું. તો શરીરનું સૌંદર્ય છે કે વીંટીનું સૌંદર્ય છે? જ્યારે વીંટી પહેરી હતી ત્યારે સારું લાગતું હતું અને વીંટી નીકળી ગઈ તો આંગળી સારી નથી લાગતી. તો આંગળી સારી છે કે વીંટી સારી છે? સૌંદર્ય કોનું છે? સુંદર શું લાગે છે? શું આ મારું શરીર સુંદર નથી? પછી શરીર સુંદર હોવું જોઈએ કે મારું મન સુંદર હોવું જોઈએ? મારી મન કેવી રીતે સુંદર થઈ શકે છે? મારી આત્મા સારી હશે તો.
અને શરીર જુદું, શૃંગાર જુદું, દાગીના જુદા અને હું જુદું. તો આ ભેદ વિજ્ઞાન ક્યારે થયું? જ્યારે વીંટી શરીરમાંથી પડી ગઈ ત્યારે. પણ બાહુબલી રાજ્ય છોડીને વયા ગયા ત્યારે ન થયું. તો જ્ઞાન કેવું ક્યાંથી આવે? શરૂઆત ક્યાંથી થાય? જ્ઞાન એ છે કે આ પદાર્થ શું છે અને મારું લાઈફ શું છે. મારી લાઈફ આ શરીર છે. તો પછી દુઃખ ક્લેશ કોણ અનુભવ કરશે? શું કામ હું કહું છું કે મને વાગ્યું, મને વાગ્યું, મને વાગ્યું? આંગળીને વાગ્યું છે, આંગળીમાંથી બ્લડ નીકળ્યું છે, તો મને વાગ્યું કેમ? હું નહીં બોલું મને વાગ્યું. આ જો આ આંગળી કપાઈ ગઈ છે, એને બેન્ડેજ કરવાનું છે, એને ટ્રીટમેન્ટ કરવાની છે. તમે આમ કરીને જુઓ કેટલું જુદું લાગશે તમને. ભૂખ લાગી છે. કોને ભૂખ લાગી? આત્મા તો આહાર કરતી નથી. તો પછી ભૂખ કોને લાગી? આ શરીરને લાગી ને. આ શરીર માટે ખાવાનું આપવાનું છે, તો એને જેટલું જોઈએ એટલું આપી દીધું, પતી ગયું. આ મારું જમવાનું, મને ભૂખ લાગી છે, મને આ શું કામ? હું એવી જ રીતે બોલીશ કે આને, આ શરીરને, આ શરીર મારો મિત્ર છે, એને ભૂખ લાગી છે, એને હું જમાડું છું. જેવી રીતે બધાને બીજાને જમાડ્યા એવી રીતે આને પણ હું જમાડું છું. તો કેવું લાગશે? કેવું લાગશે? થોડું થોડું મમત્વ ઓછું થશે. થોડું થોડું. તમને જમવાનું આપી દીધું, તો લાવો આ શરીરને પણ જમવાનું આપી દઉં. આ શરીરનું નામ છે, શું નામ છે? બીનાબેન નામ છે એનું. શરીરનું નામ છે ને. જ્યારે જન્મ્યા હતા ત્યારે તમારું નામ બીનાબેન હતું, રીતાબેન હતું? હા, શું નામ હતું? કોઈ નહોતું. પછી બીજા નામ આપી દીધું. પછી નામ તો ઠીક છે, પણ જે પરિવારમાં જન્મ લીધું, તો રીતાબેનનું પિહરનું સરનેમ અલગ હતું અને હવે સરનેમ જુદું થઈ ગયું, એ પણ બદલાઈ ગયું. તો આ તો બધું બદલવાનું છે. તો પછી શું સાચું છે? ચાલો આપણે આનો પણ ઉપયોગ કરી લઈએ ને આનું પણ ઉપયોગ કરી લીધું. એનું પણ આનંદ લીધું કે આ કુલ હતું, આ પરિવાર હતું, અને હવે આ પરિવાર, હવે આ બંને પરિવાર છે. અને હું આ બંને પરિવારનો આનંદ લેવા વાળી મારી આત્મા અલગ છે. હું નાનપણમાં આ પરિવારમાં હતી અને હવે આ પરિવારમાં છું. જેવી રીતે આપણે એક મકાનમાં હતા, પછી મકાન બદલાયું ને બીનાબેન, બીજા મકાનમાં આવી ગયા, પછી ઓલું મકાન, શું એ મકાન છોડી દીધું, આ મકાન લઈ લીધું. હવે બીજું એનાથી પણ કોઈ બીજી જગ્યા જવું પડશે, તો ત્યાં જશું. તો શું થયું? કાલે વાત થઈ આપણી, કાલે આપણે ઝઘડો થયો, કઈ વાંધો નહીં, આજનો બીજો દિવસ છે. કાલની વાતો કાલે ગઈ. હવે આજની વાત કરો. આજે આપણે સમજ આવી ગઈ કે ઝઘડો નથી કરવું. ચાલો મૂકી દો બધું, ખમતખામના કરી લો, સારી કહી દો, અને પાછી નવો આપણે શરૂ કરીએ. કાલની વાત આજે પાછી નથી કાઢવી. એક વખત મિચ્છામી દુક્કડમ કહી દીધું, પછી એ વાતને નથી ઉચ્ચારવાની, પછી એને યાદ કરવાની કે આમ બોલે છે ને, આમ કરે છે ને, તે દિવસે ઝઘડો કર્યો હતો ને, આ દિવસે કર્યું અને આમ કર્યું. હું કહું તો કોઈ સાંભળતો જ નથી. આ બધી વાતો મૂકી દો. આજની લાઈફ વર્તમાનમાં જીવો. અત્યારે શું છે? અત્યારે આનંદ આવી રહ્યો છે ને, આનંદ લઈ લો બસ. પછી વિચારશું. ઠીક છે? તો અન્નમ ઇમમ શરીરમ, આ શરીર જુદું છે. અન્નો જીવુત્તિ એવ કય બુદ્ધિ, અન્ય જીવ છે. આ પ્રકારની તત્વ બુદ્ધિથી શું કરો છો? છિંદમ મમત્વમ, મમત્વનો છેદી નાખો.
આજે જે ઘરમાં રસોઈમાં બનાવ્યું છે, આજે તો મને બહુ સારું ખાવાનું મન થઈ ગયું હતું, પણ એ તો ઘરમાં છે જ નહીં. હવે મોલમાં જવું પડશે, લાવવું પડશે, ત્યારે હવે કોણ જશે? હવે જશું સાંજના ત્યારે. અત્યારે શું કરવું છે? તો કહી દેવાનું. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. એ શું કરતા હતા? ક્યાં ગયા, કોઈ અપમાન કર્યું, કોઈ ખાવાનું આપ્યું, ન આપ્યું, ઝઘડો થઈ ગયો, પછી આવીને બેસીને કહેતા હતા, રામ, આજે તને ઓલા લોકોએ ઝઘડો કર્યો ને, તને કેવું કહેતા હતા ને? મજા આવી ને? કઈ વાંધો નહીં, આજે સારું નહીં કીધું ને, કાલે સારું કહેશે, ત્યારે સારું માની લેશે, મૂકી દે. તો એવી રીતે પોતાને કહેવાનું, કહી દેવાનું કે આજે આ છે જમવાનું, આજે ખાઈ લે, પછી સાંજના આપણે જશું ને મોલમાં, પછી આપણે લઈ આવશું બીજું, પછી ત્યારે ગરમ ગરમ બીજું કરીને ખાઈ લઈશું, અત્યારે ખાઈ લે શાંતિથી. તો પોતાને સમજાવી લેવાનું, એ શરીરને સમજાવવાનું. જેવી રીતે નાના બાળકને સમજાવો ને કે ડૉક્ટર ના પાડી છે, તો આજે આટલા દિવસ સુધી છે ને તારે આ ખાવાની, આ દવા લેવાની, પછી હું તને બધું આપીશ, કહો છો ને નાના છોકરાઓને. એવી જ રીતે શરીરને પણ કહેવાનું કે જો હવે જિદ્દ નહીં કર, મૂકી દે ને જિદ્દ, ના પાડી છે ને, નથી ખાવાનું, શું ફરક પડવાનું છે? ટ્રાય કરી જોઈએ કઈ ફરક પડે છે કે નહીં. આ મોઢા સુધી ફરક પડે છે. આ મોઢામાંથી નીચે ઉતર્યા પછી ખબર છે શું ટેસ્ટ હતું? સવારના કેરી ખાધી અને પછી રાતના આપણે વિચારીએ કે સવારના મેં જે કેરી ખાધી હતી એનો ટેસ્ટ શું હતું? એને કઈ ફરક નથી પડ્યું. ફરક ક્યાં પડ્યું? અહીંયા પડ્યું. એનો રસ બની ગયો, એની એનર્જી બની ગઈ, એ હાથમાં એનર્જી આવી, મોઢામાં એનર્જી આવી, બધાને તો એક સરખી એનર્જી મળી. પછી આ કેરી સારી હતી કે નહોતી, કે આપણે બરાબર નથી મળી, આપી, દુકાનદારે ખોટી આપી દીધી, પૈસા વધારે લીધા અને સારી વસ્તુ ના આપી, આ બધા નકામા વિચાર કરીને એક વખત ખબર પડી ગઈ, એક વખત જાણી લીધું, આપણે નથી ગમી, આપણે પાછું આપી દીધું, પતી ગયું. કેટલું યાદ રહેવાનું છે? કાંઈ આ શરીરનું કાંઈ યાદ નથી રહેતું, કાંઈ યાદ નથી રહેતું. ગયા વર્ષે અક્ષય તૃતીયાના દિવસે શું ખાધું તું યાદ છે? યાદ છે? નથી યાદ. તો પછી આજે ઝઘડો શા માટે છે? આ કઈ યાદ રહેવાનું છે કે સારું ખાધું તું કે નહીં ખાધું તું? તો પછી ઝઘડું શા માટે? એને પ્રેમથી ખાઈ લો ને, હસતા મોઢે ખાઈ લો ને, નકામો દુઃખ કરીને ખાવાનું. ખાવું પડે, ખાઈ લીધું, પતી ગયું, આનંદ લાવી, બસ પતી ગયું. તો બધા માટે ઇમમ અન્નમ ઇમમ શરીરમ, આ શરીર અન્ય છે, જીવ અન્ય છે. આ વિચાર કરીને, દુઃખ અને ક્લેશને નો વિચાર કરીને, છિંદમ મમત્વમ શરીરાઓ, શરીરના મમત્વને ઓછું કરો. શરીરનું મમત્વ શું છે? હું સારા કુલમાં પેદા થયું, હું સારા ઘરમાં પેદા થયું, સારા ખાનદાનમાં પેદા થયું, અમે સારી પોસ્ટ ઉપર છીએ. રાજા જનક એક દિવસ બધા પંડિતોને, બધા જ્ઞાનીઓને બોલાવ્યા. બોલાવીને બધાને કહે છે કે રાતના મેં સ્વપ્ન જોયું. શું જોયું સ્વપ્ન? તો કહેવાય કે એ ધર્મશાળામાં, અન્ન સત્રમાં ખૂબ ભોજન બનાવેલું અને બધા લોકોને ખવડાવતા હતા. ખૂબ મોટી લાઈન લાગેલી હતી. બધા લોકો લે છે, પોતાના વાસણ લઈને આવેલા છે, જેના પાસે જે છે, નાનું મોટું, તૂટેલું ફૂટેલું જે હતું, બધા વાસણો ભરી ભરીને લઈ જાય છે. પણ તમને ખબર છે કે શું? હું પણ એમાં હતો, એકદમ લાસ્ટમાં હું હતો. પણ ખબર નહીં શું થયું હતું. હું એકદમ દુબળો પતળો, એકદમ મારા હાડકા દેખાતા હતા, એવો એવો હતો. કપડાં પણ મેં સારા નહોતા પહેરેલા, ફાટેલા કપડાં હતા, હાથમાં વાટકો હતો, અને આ વાટકો નાનો હતો, બધાના તો કેટલા મોટા મોટા વાસણ હતા.
મારો તો નાનો વાટકો હતો અને બસ આટલું જ મને જોતું હતું અને ક્યારની રાહ જોતો હતો હું કે નંબર એક પછી એક મારું આવી જશે ને મારા વાટકામાં કંઈ આવશે. અરે બધાને ખાવાનું મળી ગયું ને હવે તો બધા લઈ ગયા છે તો બધું ખતમ થઈ ગયું ખાવાનું. હવે હું શું કરું? મને શું મળશે? હું જેમ તેમ ગયો એના પાસે, કે છે માણસ બધું ખતમ થઈ ગયું, હવે કાંઈ નથી, તમે જાઓ પાછા. લે ક્યારનો ઊભો નંબર લગાવીને ક્યાં બસમાં ઘૂસવાની કોશિશ કરતો તો, ધક્કા મારીને મને પાછળ મૂકી દેતા હતા લોકો. હું પાછો લાઈનમાં ઊભો રહેતો હતો અને આવ્યો મારો નંબર તો મને કહે છે ખતમ થઈ ગયું. પછી મેં એ ભાઈને કીધું કે અરે બાબા વાસણ પોછીને જો ને, એને પોછીને બધું ખોરીને લઈ આવ અને આપ મને થોડું કોઈ ભૂખ લાગી છે. એને જેવું તેવું કરીને બધા વાસણમાંથી ભેગું કરીને મને થોડું આપ્યું. હું એક બાજુમાં ગયો, ઝાડના નીચે બેઠો અને ખાવા લાગ્યો એટલામાં કૂતરો આવી ગયો અને કૂતરો ઝપટીને લઈ ગયો. અને જ્યારે ઝપટીને લઈ ગયો મને ધક્કો લાગ્યો એનો અને હું જાગો થઈ ગયો. મારી ઊંઘ તૂટી ગઈ અને ઊંઘ શું તૂટી, સપનો પણ તૂટી ગયો. એ જે હું હતો એ તો અહીંયા મને દેખાતો નથી. હવે એના શરીર જેવા શરીર નથી, એવો મારું કપડાં નથી, કપડાં સારા પહેરેલા એ કરેલા, બધા રાજા રાજા કહે છે. અને ત્યારે મને બધા ભિખારી ભિખારી કહીને ધક્કો મારતા હતા. તો હું કોણ છું? હું ભિખારી છું કે રાજા છું? કોણ છું? તો બધા એના દરબારના પંડિતો મંત્રીઓ શું કહેશે? નહીં મહારાજ, સ્વપ્ન તો ખોટા હોય છે. તમે રાજા છો, અમારા રાજા છો, મહારાજા છો, આખી દુનિયા ઉપર તમારી ધાક છે, તમે મહાન જ્ઞાની છો, તમે ભિખારી નથી. આ જુઓ ને, તમારા લીધે બધા પ્રજાના જીવન સુખી છે. એ કે મને આ પ્રશંસા નથી જોતી, મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ કે હું કોણ છું, ભિખારી છું કે રાજા છું. ત્યારે પણ મને એમ જ લાગતું હતું કે હું સાચે રીતે હાથમાં વાટકો લઈને ભીખ માંગવા ગયો હતો અને મેં માગ્યું એના પાસે, મેં બોલ્યું, મેં માગ્યું તો એના પાસે. તો કોણ છું? સ્વપ્નમાં છે બરાબર, પણ હું હતો ને, હું જ કહેતો હતો ને કે હું ભિખારી છું, અને હવે હું જ કહું છું ને હું રાજા છું. હું કોણ છું? ભિખારી છું કે રાજા છું? શું કહેશું આપણે? શું કહેશું? એ નિદ્રા અવસ્થા છે. સ્વપ્ન કાલ્પનિક છે. પણ રાજા જનકે છે ના, આ કોના છે? આ ભિખારીપણનું શરીર કેવું, કોનું શરીર હતું? એ શરીર પણ જુદું હતું, આ શરીર પણ જુદું છે. આ શરીર, આ ચિત્ત વૃત્તિઓ છે બધી, કે પોતાને ભિખારી સમજે છે, પોતાને રાજા સમજે છે. આ બધું છે, આ જુદું છે. અને એમાં પણ મારી આત્મા હતી ને અત્યારે પણ મારી આત્મા છે. એ એક શાશ્વત છે, એને મારે જાણવું છે. તો આ ભેદ વિજ્ઞાન ક્યાં થાય છે? કે આ શરીર છે અને તો ભિખારી થવાનો દુઃખ, ભિખારી થવાનો ક્લેશ અને રાજા થવાના અધિકારનો એક અહમ ક્યાં ઓછું થવાનું છે? જ્યારે એમ સમજાશે કે રાજા થવું એ પણ ખોટું છે, આ શરીરનું છે, અને ભિખારી થયા એ પણ શરીરનું છે. આત્મા મારી જુદી છે. છે ને ક્લેશ ક્યાં ઓછા થાય છે? દુઃખ કોણ પેદા કરે છે? દુઃખ અહંકાર પેદા કરે છે. દુઃખ ક્રોધ પેદા કરે છે. અને અહંકાર અને ક્રોધના લીધે જે હિંસા કરીએ છીએ, જે અસત્ય વચન બોલીએ છીએ, ક્રોધે કરી જૂઠ બોલ્યા હો, માન કરી જૂઠ બોલ્યા હો, માયા કરી જૂઠ બોલ્યા હો, પ્રતિક્રમણમાં બોલો છો ને, કેટલા પ્રકારના જૂઠ બોલ્યા છે. અને હિંસા કરી છે શા માટે? હું મહાન છું, મારા આજ્ઞાનું પાલન નથી કર્યું એટલે હિંસા કરી. કોને કરી હિંસા? કોને કોને કરી? પોતાના જીવનની ખબર નથી પડતી તો થોડું આપણે બીજાના જીવનને પણ જોઈએ છે.
ભગવાન મહાવીરની આત્મા જ્યારે ત્રિષષ્ઠી પ્રતિવાસુદેવના ભવમાં શું કર્યું હતું? ગરમ ગરમ શીશો કરીને કાનમાં રેડ્યું હતું. શા માટે રેડ્યું હતું? કે મારી આજ્ઞાનું પાલન નથી કર્યું. શું હતું? અહંકાર હતું. અહંકારના લીધે ક્રોધ એટલું બધું તીવ્ર કે મારો આજ્ઞાનો ઉલ્લંઘન કરે એવી ધૃષ્ટતા છે એની. કેમ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શક્યા? કેમ આટલું રસ આવે છે સાંભળવાનું? કોને રસ આવ્યું? કાનને આવ્યું. કાનમાં શીશો રેડી દીધો. તો અહંકારના લીધે શું થયું? હિંસા થઈ. ક્રોધના લીધે હિંસા થઈ. આ કોણ કરે છે? આત્મા કરે છે? આત્મા નથી. આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે. પણ ક્રોધ કર્યું. જો આત્મા વગર ક્રોધ કર્યું હોત તો થઈ શકે? આત્મા વગર ક્રોધ થઈ ન શકે. આત્મા છે ત્યારે જ ક્રોધ થયું, અને આત્મા તો ક્રોધ કરતી નથી. પછી કોને કર્યું ક્રોધ? ક્રોધ કોને કર્યો? જેને મેં આત્મા સમજ્યું, જેને હું સમજું કે હું છું, મારો અપમાન કરે છે, મારા આજ્ઞાનું પાલન નથી કરતા, ત્યારે શું થયું? આ હું પનો ક્યાં આવી ગયો? આ હું પનું ક્રોધમાં આવી ગયો, અહંકારમાં આવી ગયો. અને એ ક્યારે આવ્યું? જ્યારે આત્મા એમાં છે ત્યારે આવ્યું. પણ આત્મા કોને માન્યું? શરીરને માન્યું, ક્રોધને માન્યું, અહંકારને માન્યું. અને એમાંથી પ્રતિબદલાની ભાવનાથી હિંસા થઈ. હવે નહીં થાય. હવે પાક્કું કે ક્રોધ અલગ છે અને આત્મા અલગ છે. અહંકાર પેદા થયું. જેવી રીતે શરીરમાં બીમારી પેદા થઈ, એવી રીતે ચિત્તવૃત્તિમાં અહંકાર આવ્યું. આ અહંકારથી પણ અલગ આત્મા છે. આ જેવી રીતે શરીરની એક છાયા પડે છે, તો શરીરની છાયા, તો એમાં શરીરને ખબર પડે છે, છાયાને ખબર પડે છે. શરીરને શું કામ ખબર પડે છે કે મને ભૂખ લાગી છે, અને મારી છાયાને ખબર પડે છે ભૂખ લાગી છે? નથી ખબર પડતી. પણ એ મારા જેવી દેખાય છે. ઊભા થયા તો ઊભી થઈ જાય છે, બેઠા તો બેઠી થઈ જાય છે, શરીરના જેમ ક્રિયા કરે છે. તો જ્યાં શરીરમાં આત્મા છે એને ભૂખ લાગી છે, પણ છાયાને ભૂખ નથી લાગી. તો જ્યારે આત્મા અને શરીર એક રૂપ થઈને આપણે સ્વીકાર કરી લીધું, આ શરીર અલગ ને આ આત્મા અલગ, એમ નહીં. આત્મા અને શરીર એક, કશાય અને શરીર એક, આત્મા એક. આ એકત્વ ભાવ જ્યારે આવ્યું, એકપણું જ્યારે આવ્યું, આ ભ્રમ જ્યારે પેદા થયું કે આત્મા અને કશાય અને એ શરીર બધું એક જ છે, અને મારું છે, આ ધન મારું છે. પછી પરિગ્રહ પદાર્થો પણ આવી ગયો એમાં. આ ધન મારું છે, આ મોબાઈલ મારું છે, આ ટેબલ મારું છે. આ મમત્વ આવી ગયું. અને આ બધાથી અલગ કરો. આ મમત્વને અલગ કરો. આ મમત્વને અલગ કરો સાધનોથી, ઇન્દ્રિયોથી અલગ કરો, કશાયથી અલગ કરો. અને પછી આત્મા અલગ છે, અને આ કશાય અલગ છે, આત્મા અલગ છે, પદાર્થ અલગ છે, આત્મા અલગ છે. આ પદાર્થ જે શરીર માટે આવશ્યક છે, જેને મેં ભેગા કર્યા છે, એ અલગ છે. હું નથી. એ હું નથી. હું અલગ છું. તો આ જે ભેદ જ્ઞાન છે, એનાથી
દુઃખ પરિક્લેશ બધું દૂર થવાનું છે. આ શરીરની મૃત્યુ થવાની છે. બસ આટલા જ સમય સુધી આ ઘરમાં રહેવાનું હતું. આ ઘર છોડીને બીજા ઘરમાં રહેવા જવાનું છે. પછી દુઃખ થશે. આપણે સારું જીવન જીવ્યા, સારી મેં કમાવ્યું, સારી મહેનત કરી, તો સારું ઘર લઈ લીધું. તો એવી જ રીતે આ મકાન છોડીને બીજા મકાનમાં જવાનું છે. પણ એ મમત્વ એવું છે, અને આશ્ચર્ય છે, દુઃખનું પણ મમત્વ છે. દુઃખનું પણ મમત્વ છે. એક ઘરે હું ગઈ પગલા કરવા. નવા ઘરમાં પ્રવેશ હતું, મંગલ પાઠ સંભળાવવાનું હતું. ગઈ એના ઘરે. પછી કે આજો, આનું મકાન, આનું રૂમ, આમ દીકરીનો, આ દીકરાનો, આ એનું, આ હવે બધું સારું થઈ ગયું. પણ માસાજીજી, તમે આવ્યા હતા ને મારા ઘરે, તમને ખબર છે ને કેવી રીતે હું રહેતી હતી બડા બજારમાં. કલકત્તાની વાત છે. એક રૂમ હતો. એક રૂમમાં મારા બધા ચારે છોકરાઓ ત્યાં, મારા પર ત્યાં, મારા આવેલા જાય તે મહેમાન ત્યાં. એવા દિવસો કાઢ્યા. ઓહો, રડે છે, રડે છે, રડે છે. અરે આજ મુહૂર્ત છે, નવા ઘરમાં પ્રવેશ છે, આટલું બધું ઘર સારું સજાવેલું છે, તો એનું સુખ છે. પણ જે છોડ્યું છે એ દુઃખનું પણ મહત્વ છે. એ દુઃખ નથી છૂટતું હજી. તે કેવા દિવસો મેં કાઢ્યા. તમને ખબર છે ને, તમે આવ્યા હતા ને, ત્યાં પણ આવ્યા હતા ને તમે. મેં કહ્યું હવે એ તો હું ભૂલી ગઈ, તું પણ ભૂલી જા કે ઘર કેવો હતો, એ રૂમ કેવો હતો, આપણે શું ખાતા હતા. એક થાળીઓ પણ નહોતી બધી, એક થાળીમાં બેસીને બધા એક સાથે જમતા હતા. તો એ હવે ભૂલી જા. હવે આટલું બધું છે ને, એનો સુખ માન ને. પણ નહીં, ઓલો દુઃખનો પણ યાદ કરીને રડે છે, યાદ કરીને રડે છે. તો દુઃખનું પણ એક મમત્વ છે. દુઃખ પણ છૂટતું નથી. જે વધારે સમય જેલમાં રહે, આ કૈદીને બહાર અજવાળામાં લઈ આવો તો એને અજવાળું ગમતું નથી, એને તકલીફ લાગે છે. તો એવી જ રીતે સારું મળે એની પણ તકલીફ લાગે છે, અને એનો આનંદ લઈ શકતા નથી. ઓલાને યાદ કરે છે, દુઃખને યાદ કરે છે. એક બેન છોકરી મને કે મને નરકથી બહુ ડર લાગે છે, મને બહુ ચિંતા થાય છે. મેં કહ્યું શેની ચિંતા થાય છે? મેં કે તને હમણાં ખબર પડશે કે અહીંયાથી થોડા દૂર પછી ગड्ढો છે, તો તું શું કરીશ? ઓહો, રસ્તામાં એક ગड्ढો છે, એ રસ્તામાં ગड्ढો છે એનો ડર લાગશે, ડરશે તું કે એ રસ્તે નથી જવાનું. આપણે બીજા રસ્તાથી જશું. સારું થયું આપણને ખબર પડી. સારું છે તને ખબર પડી, નરક છે, દુઃખ છે, એ છે, તેની ચિંતા નહીં કરવાની, એનાથી ડરવાનું નહીં. આપણે એ નથી કરવું. આપણે હિંસા નથી કરવી, આપણે ખોટું કોઈને ધોકો નહીં આપવાનું, કપટ નહીં કરવાનું, માયા નહીં કરવાનું. આપણે નરકમાં નહીં જવાનું. બસ પતી ગયું. જે સ્કૂલ તને ગમે છે અને એ સ્કૂલ બહુ સારી છે, તો તું એમ વિચારશે કે ઓલી સ્કૂલ બહુ ખરાબ છે તો મને ડર લાગે છે? ડર નહીં લાગે. આપણે સારા સ્કૂલમાં છીએ, આપણે હજી સારા સ્કૂલમાં જશું, આ એજ્યુકેશન પૂરું કરીને સારા કોલેજમાં જશું, એમ તો લાગે ને તને? તો પછી એ સારાનો વિચાર કરો ને, ખોટાનો શું કામ વિચાર કરો? જે પડી ગયો નીકળી ગયો, નીકળી. ભિખારીપણો છોડો, રાજા છો ને, હવે ખૂબ દાન આપો, ખૂબ પ્રજાનું પાલન કરો, ખૂબ સારું કામ કરો. જીવનના રાજા છો, ભગવાન કહી દીધું તમને. કોણ છો તમે? હું રાજા કહું છું, પણ ભગવાન શું કહ્યું? તું પરમાત્મા છો. એને તો એનાથી પણ આગળ જઈને વાત કરી. અને તને દેવતા પણ પગે લાગશે. શું કરશે? મમત્વ ઓછું કર, નિદ્રા ઓછી કર, બોલવાનું ઓછું કર, ફાલતુ બોલવાનું નહીં, ફાલતુ વાતો કરવાની નહીં, કોઈની નિંદા કરવાની નહીં, કોઈની આલોચના કરવાની નહીં. કોઈના સારા ગુનો હોય તો વખાણ કરવાના, પણ કોઈના ખરાબ ગુનો હોય તો એકબીજાને ફોન કરીને નથી કહેવું કે આ આવું છે, આ આવું છે, આ આવું છે. એ ફોન બંધ કરી દેવાના. સારું કહેવાનું, આનું બહુ સારું થયું. આ બીમાર હતા ને, સારા થઈ ગયા. આની પરિસ્થિતિ બરાબર નહોતી ને, બહુ સારી થઈ ગઈ. સારું, ભગવાન એને સારું રાખે. આપણે શુભકામના આપી દેવાની. પણ કોઈનો ખોટ
અડધું ભાગ આપણા જીવનમાંથી બોલવાનું ઓછું થઈ જશે. આપણે કોઈની નિંદા ન કરીએ, કોઈના માટે ખોટું ન બોલીએ, કોઈનો અશુભ થાય એ ન વિચારીએ, તો ખરેખર ઘણું બધું બચી જશે. અને જ્યારે બધું સારું દેખાય ત્યારે શું થાય, એનાથી પણ વધારે સારું શું છે એ આપણે વિચારી શકશે. ખરાબ દેખાય ત્યારે એમ થાય કે ક્યારે અહીંયાથી નીકળશું, આમાં જ ચિંતામાં રહીએ. અને સારું દેખાય ત્યારે આનાથી સારું શું થઈ શકે છે. તો એ વિચારવા માટે આપણા પાસે ટાઈમ, આપણા પાસે સમય મળશે, આપણું જીવન ધન્ય બનશે. આપણે સારા ગુરુના, આપણે સારા પ્રભુની વાણીને સાંભળી શક્યા છે, એ આપણા સૌભાગ્ય છે. અને હજી બરાબર આપણું આ પ્રભુની વાણી સાંભળવાનું, સ્વાધ્યાય કરવાનું આ આપણું ટાઈમ આપણે ખૂબ સારી રીતે રાખ્યું છે. એનો ધન્યવાદ પોતાને જ આપવાનો કે કેટલું સારું વિચાર્યું, આજે કેટલા સારા ભણ્યા, આજે કેટલું સારું જાણવા મળ્યું, એ સારું વિચારવાનું. હા, કોઈને કઈ પ્રશ્ન છે? મથેણ વંદામી યશાજી મહારાજ, બહુ જ સરસ તમે હા, સમજાવ્યું. સંદીપભાઈ, તમે કઈ કહો છો? ના આવાજ ના, મેં નથી તો આવતું. ખાલી એટલું કીધું કે તમે બહુ સરસ સમજાવ્યું, અને મથેણ વંદામી ખૂબ ખૂબ કોટી કોટી વંદન કઈ આપું. સંભળાતું નથી તમારું. ઓહ સોરી. મારી અવાજ સંભળાય છે તમને? હા હા હા, સંભળાય છે. હા, તો તમારી અવાજ મને નથી સંભળાતી. સંભળાય છે? સંભળાય. અમે સંભળાય છે, અમને સંભળાય છે મને સંભળાય છે. હા, યશાજી મહારાજને નથી સંભળાતું. મથેણ વંદામી યશા- યશાજી મહારાજ. નથી સંભળાતું. જો યશાજી મહારાજ, નથી સંભળાતું. she can't hear. મથેણ વંદામી બધાને. હા, કોઈની અવાજ નથી સંભળાતી. હા, મથેણ વંદામી. અચ્છા, તમારું પણ તમારી કોઈની પણ અવાજ નથી સંભળાતી. હા, રીતાબેનની નથી, અમને સંભળાય છે બધું. કોઈની અવાજ નથી સંભળાતી. રસીલાબેન પણ બોલે છે, હા, ભાનુબેન બોલે છે, પણ કોઈની ના, અવાજ મથેણ નથી સંભળાતી. હાજી, કરવા જેવું બોલો. હાજી, પ્રભુની વાણી કેટલી સંક્ષેપમાં છે બહુ ફાઇન. અને એટલી મીઠી છે. અને આટલા વર્ષો પછી, 2500 વર્ષો પછી પણ આપણને એવું લાગે છે કે જાણે આજ પણ મારા જીવન માટે આ કામ બહુ આવે. કામની, બહુ મૂલ્યવાન છે. હા, સાચી વાત છે. હા, હા. અત્યારે તો બહુ મંગલ જરૂર પાઠ છે. કરીએ. હા. નમો અરહંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાભુનમ, એસો પંચનમોકારો સર્વપાવપણાસનો, મંગલાનંચ સર્વૈસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાભુ મંગલમ, કેવલીપનતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાભુ લોગુત્તમા, કેવલીપનતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની શુભકામના તમારા સુંદર, સુખદ, ઉજ્જવલ ભવિષ્ય માટે છે. ઓમ શાંતિ શાંતિ. મથેણ વંદામી મથેણ વંદામી યશાજી મહારાજ. યશાજી સુજાતા મહારાજ. મહારાજ. સાતામાં